લખટી કેવા આકાશ સુધી હસ્ત વિચારે કરો મારે હવાલે કર નહીં મોટા ભાઈ હાર જીતનો ફેસલો થઈ ગયો છે હા તો ભાઈ કનૈયા તે તો હજુ આ બળિયાનું પડતું હોય છે અને જો તારા મારા હળનું પણ પડતું હોય ને તો પછી તૈયાર થઈ જા ભલે કનૈયા હે આજે હળરે સડાવું મારા તવીરા હે આજે નવસો નવાણો નદી વેવી રે કરો તમારી જીત થઈ છે અને મોટા ભાઈની હાર થઈ છે માટે માટે હું પણ તને જમણા હાથનું વચન આપું ને મારા ભાઈ પણ જે માંગવા જેવું હોય ને તે જ માંગજે વીરા નહીં મોટા ભાઈ તમારું વચન આપવું હોય તો મારે હાથ વચન જોઈએ છે હા તો ભાઈ કનૈયા હું પણ તને એ જ કહું છું હું તને હાથો હાથ વચન આપું તો ખરો પણ જે માંગવા જેવું હોય ને એ જ માંગજે વીરા મોટા ભાઈ વચન આપવું બહુ સહેલું નથી રઘુવીર રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ના જાય મોટા ભાઈ વચન આપતા 100 વાર વિચાર કરજો હા તો ભાઈ કનૈયા તું કેમ બોલે છે કે આપણા દેવલોકની અંદર આ રીત તો સદાય ચલી આવી છે કે પ્રાણ જાય પણ વચન ના જાય માટે આજે મોટા ભાઈ તને જમણા હાથનું વચન આપે છે ભલે મોટા ભાઈ મોટા ભાઈ તમારે જવાનું છે પોખરણ ગઢની અંદર અને અજમેર રાજાને ત્યાં અવતાર ધારણ કરવાનો છે શું વાત કરે છે મારા ભાઈ આજે તેણે જેણે તને લલાને પાટા બાંધાયા હોય એના કરે તું અવતાર ધારણ કરવાની વાત કરે છે આ વાત કદાપી નહીં બની શકે નહીં મોટા ભાઈ હું મારા ભક્તને વચન આપી ચૂક્યો છું એટલા માટે તમારે પોખરણ ગઢ જવાનું છે અને અજમેર રાજાને ત્યાં અવતાર ધારણ કરવાનો છે હા તો ભાઈ હું પણ તને જમણા હાથનું વચન આપી ચૂક્યો છું માટે હું હાર્યો અને તું જીત્યો પણ એ ભાઈ એ પહેલા તો આપણે જાતા આપણા માતા પિતાની રજા લઈ લઈએ ભલે મોટા ભાઈ હા તો ભાઈ કનૈયા હે આજે દ્વારિકા નગરી રે વીરા હવે છોડી રે દેવી હા મોટા ભાઈ
અમે જોડી રે